સૌપ્રથમ તો હું જે મૃત્યુ થયો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ક્રિશ્ચિયન સમાજ તરફથી, અને એમના દુઃખિત પરિવારને પ્રભુ માટે પ્રાર્થના કરું છું કે એમને આ સહન કરવાની શક્તિ આપે. બહુ મુશ્કેલીનો સમય છે એ લોકો માટે. કાલે રાત્રે 10 વાગે એર ઇન્ડિયા તરફથી અમારા નેલ્વિનભાઈ અને બોબીભાઈ, જેમનું આ પેટી બનાવવાનું કામ છે, કફન બોક્સ બનાવવાનું, હંમેશા એ જ કામ કરે છે, એમને ફોન આવ્યો અને એમને કીધું કે તમારે 100 કોફિન બોક્સ બનાવવાના છે. અર્જન્ટ બેઝમાં એમને આજે બપોરે એટલે 3 વાગ્યા સુધી 25 મોકલવાના છે અને બીજા પછી રનિંગમાં બનાવવાના છે. એટલે એમણે આ કામ તાત્કાલિક સ્વીકારી લીધું, કેમ કે હંમેશા ક્રિશ્ચિયન સમાજ દેશના જોડે અને દેશના લોકો જોડે, અને મુશ્કેલીના સમયમાં હંમેશા ક્રિશ્ચિયન સમાજ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. એની સાથે બોબીભાઈ, નેલ્વિનભાઈ, નિલેશભાઈ અને બીજા બધા જુવાન છોકરાઓ જે આખી રાતથી મહેનત કરે છે, એ લોકોએ જમવાનું બી નથી જમ્યા અને ઊંઘ્યા બી નથી, કેમ કે દેશ સેવા એ જ સર્વપ્રથમ સેવા છે આપણા માટે. એક કોફિન બનાવવામાં તમારે 2 કલાકનો સમય લાગે, કેમ કે આ કોફિન એક એવી વસ્તુ છે કે ત્યાંથી કોઈ એવું ખબર નથી કે આટલી હાઇટનો મૃતદેહ હશે, એમની પહોળાઈ આવી હશે. એ આ લોકોને એમનો અનુભવ છે, અને એ અનુભવ પરથી આટલી હાઇટ હોય જ અને આટલી લેન્થ હોય એ પ્રમાણે આ લોકો આ કોફિન બનાવી રહ્યા છે. એટલે એમના જો અનુભવ ના હોય તો આ કોફિન બોક્સ હું કે તમે કોઈ દિવસ બનાવી શકે એવા નથી. તરફથી કીધું છે કે આ 100 કોફિન બોક્સનો રિક્વાયરમેન્ટ છે. બપોર સુધી 2:30 વાગ્યા સુધીમાં એ લોકોને 50 કોફિન બોક્સ અમારે અમદાવાદ પહોંચતો કરવાના છે. અમે રાત્રે 10 વાગ્યાથી એક સલંગ કામ અત્યાર સુધી કરી રહ્યા છે, અને આ વોલેન્ટરી સેવા જ છે અમારી કે ભાઈ આટલો દુઃખદ બનાવ બન્યો છે, તેની અંદર અમે અમારા દેશ માટે અમે શું કરી શકીએ, તો અમે આ રીતે અમારો ફાળો આપીએ છીએ. સંજીવ લોયલ ઉર્ફ બોબી.